સુરતના એક જ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી। પરિવારમાં પિતા અને પુત્ર બંને 20 વર્ષથી વધુ સૌરાષ્ટ્રથી સુરત વસતા હતા। દિવાળી પહેલા પિતા અને પુત્ર બંનેની હીરામાંથી નોકરી છૂટી ગઈ હોવાની વિગતો મળી હતી। હીરામાં નોકરી છૂટી જતા પિતા ભરત સસાંગિયા વોચમેનની નોકરી કરતા હતા, તેમજ પુત્ર હર્ષ સસાંગિયાએ છેલ્લા 1-2 મહિનાથી બેંકના લોન એજન્ટની નોકરી કરતો હતો। નોકરી છૂટી જતા ફ્લેટના હપ્તા પણ ચડી ગયા હતા, જેથી ફ્લેટ વહેંચવામાં આવ્યો હતો। ફ્લેટ ખરીદી લેતા વ્યક્તિએ એડવાન્સ પેમેન્ટ કર્યું હતું। આ સમગ્ર ઉલ્લેખ સુસાઇડ નોટમાં દર્શાવેલો હતો। ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પારુલબેન જયંતિભાઈ શીશાંગિયા મારા નણંદ છે, નણદોયા છે અને ભાણજ છે। હવે કારણમાં તો જો કંઈ ખબર નથી। અમે રાત્રે આવ્યા સ્મીમેર હોસ્પિટલ 3 પછી એના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળેલી છે। એમાં એને બધું લખેલું છે કે શા માટે એણે સુસાઇડ કરી છે, ભાઈના નામ લખેલા છે, ફોન નંબર લખેલા છે। એટલે અમારા કરતાં તો એ જગ્યા જેણે જીવ ગુમાવ્યો છે એ લખીને ગયા, બધી હકીકત સાચી જ હોય ને। બસ 3 જ હતા, માં દીકરો અને એના પપ્પા 3 જ હતા। અને 3 ઓલા બેન ઘરમાં ચોટાડવાનું કામ કરતા હતા, ભાઈ ચોકીદારીનું કામ કરતા હતા અને છોકરો હમણાં બેંકમાં લાગેલો હતો। और એને મકાન લીધું, એના કોઈ બીજાને વેચી મારી દીધું, તો એ લોકોએ જે સુધીના પૈસા આપ્યા હોય એ ઓલા લોકોની લોન ન બેઠી અને આ ભાઈ માંદા પડ્યા। પેટમાં ચાંદા ને બધું આ સ્મીમેરમાં પણ 4-5 દી રહ્યા, પછી સારું ન થયું તો સરદાર હોસ્પિટલમાં ગયા ને એ લોકોને પૈસા થયા, ત્યાં સુધીના પૈસા એમાં વપરાઈ ગયા। એટલે ઓલા લોકોને દઈ શક્યા નહીં ને પેરા પૈસા થતા નહોતા દવાના હિસાબે, એનાથી એમાં એ લોકો સામેવાળાને આવતું હશે એ લોકોને પ્રેશર, એટલા માટે એ લોકોએ આવું કરી લીધું છે એવું અમને લાગે છે। અને સુસાઇડ નોટમાં પણ લખેલું છે। બસ માંગ છે કે આવી રીતે એક થોડાક પૈસા માટે પણ જો 3 જીવ ગુમાવવા પડતા હોય તો હવે આપણી સરકારને એ જ માંગ છે કે આ લોકોને ગમે તે સજા આપો અને આ લોકોને ન્યાય આપો ને આપો। કારણ કે એક ઘરના 3 જીવ ચાલ્યા જાય, ખબર તો પડતી જ હોય સરકારને પણ કે એના પરિવાર ઉપર શું વીતે। ગઈકાલે અમરોલી પોલીસ સ્ટેશનમાં પારુલબેન જયંતિભાઈ કેશુભાઈ સચાણિયા એ જાહેરાત આપી હતી કે એમના સંબંધી પરિવાર સાથે C-202 ઇટાલિયામાં રહે છે, એ હર્ષ ભરતભાઈ સિચાણિયા, ભરતભાઈ દિનેશભાઈ, વનિતાબેન દિનેશભાઈ સચાણિયા અને ભરતભાઈ દિનેશભાઈ સચાણિયા માતા પિતા અને એનો દીકરો સામૂહિક રીતે દવા પી અને આત્મહત્યા કરી લીધી છે। આ બનાવની વિગતમાં એવું છે કે ગઈકાલે રાત્રે 8 તારીખે 12 વાગે આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને પછી એને હોસ્પિટલમાં લાવ્યા હતા। એ હોસ્પિટલમાં મરણ જાહેર થયા। બનાવની વિગતમાં એવું છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણ આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા। એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ ઉપર લોન હતું, લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું, જે વેચાણ લેનાર પાર્ટીને ખબર નહોતી અને એમને ખબર પડી એટલે આમના પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા। બેંકનું પ્રેશર હતું, બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો, એટલે સુસાઇડ નોટ લખી અને પરિવારે સામૂહિક આત્મહત્યા કરી લીધેલી છે। આ બનાવની અમે જાહેરાત લઈ અમરોલી પોલીસ સ્ટેશન આમાં તપાસ ચાલુ છે અને આગળ એમના સંબંધીને આવે પછી આગળની કાર્યવાહી થશે। ના, જે મરણ જનાર છે એ હર્ષ ભરતભાઈ સિચાણિયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા એ સિક્યુરિટીનું કામ કરતા હતા અને બેન જે એક્સપાયર થઈ ગયા છે એ હાઉસવાઈફ હતા।